હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ભરેલ રસોઈમાં. આજે ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે. તો મિત્રો, આજે આપણે બનાવવાના છે એકદમ ઢાબા સ્ટાઇલ જીરા રાઈસ અને દાળ તડકા. તો મિત્રો, તમારે આ રેસીપી જોઈ હોય પરફેક્ટ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો શરૂ કરીએ આપણે પંજાબી ઢાબા સ્ટાઇલ દાળ તડકા અને જીરા રાઈસ બનાવવા. તો મિત્રો, સૌથી પહેલા આપણે જીરા રાઈસ બનાવવા માટે ચોખાને બાફી લઈશું. તો જો આપણે ચૂલો સગવી લઈએ. તો મિત્રો, આપણે ચૂલો સગવી લીધો છે અને હવે આપણે આ તપેલું મૂકી દઈએ. તો આપણે સૌથી પહેલા આપણે આમાં 2 પાવડા તેલ નાખશું. તો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે તમાલપત્ર, બાજિયા અને તજ લીધા છે, નાખી દઈએ. આપણો મસાલો આવી ગયો. હવે નાખશું આમાં પાણી. આપણે હવે આપણે આમાં નાખી દઈશું મીઠું. એટલું મીઠું નાખશું આપણે. તો હવે આપણે આમાં બધું નાખી દીધું છે. હવે પાણી ગરમ થયા માટે આપણે આને ઢાંકી દઈશું અને પછી આપણે ચાવલ નાખશું. તો મિત્રો, આપણે જવા અહીંયા 1.25 કિલો ચોખા લીધા છે અને ધોઈને પલાળીને કમ્પ્લીટ કરી લીધા છે. અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, પાણી ઉકળી ગયું છે, આંધણ આવી ગયું છે. તો હવે આપણે આ ચોખામાં એડ કરી દઈએ. આ 1.25 કિલો ચોખા આપણે લીધા છે. તો હવે આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. તો મિત્રો, આપણા ચોખા પાકી ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે આ ચોખાને કાઢી લઈશું આ બાઉલમાં. તો હવે આપણે દાળ બાફવાની છે. તો દાળ બાફવા માટે આપણે કુકર મૂકી દીધું છે. તો એમાં આપણે નાખશું પાણી. 250 ગ્રામ આપણે ચણા દાળ લીધી છે, એ નાખી દઈશું. આ 50 ગ્રામ આપણે મગની દાળ લીધી છે, પોતરા વગરની, એ નાખી દઈશું. આ છે આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ. તો આપણે થોડીક આમાં એડ કરીશું. અને હવે આપણે આ 1 ટમેટું કાપીને નાખી દઈશું. આમાં 1 ટમેટું આપણે કાપી નાખીએ. હવે આપણે એટલું મીઠું નાખી દઈશું. આપણે આમાં એડ કરી દઈએ અને 1 નાની ચમચી હળદર નાખી દઈએ. હવે આપણે આ મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું પેક. રેડી. તો હવે આપણે આને 2 સીટી માટે પાકવા દઈશું ને પછી આપણે કુકરને નીચે ઉતારી દઈશું. તો હવે આપણે આ દાળનું કુકર ઉતારી લઈશું નીચે. તો મિત્રો, આપણે દાળ બાફીને આપણે કુકર ઉતારી નીચે મૂકી દીધું છે. હવે આપણે દાળ વઘારવાની છે. તો દાળ વઘારવા માટે આપણે જોવો અહીંયા આ ટમેટા કાપી લીધા છે, આ કાપી લીધી છે ડુંગળી. આમાં આપણે આદુ, લસણ અને લીલા મરચાંનો મસાલો કરી લીધો છે. અને આમાં આપણે આખા મસાલા લીધા છે, લાલ મરચાં, આખું જીરું, બાજિયા, તજ ને પત્તા. તો હવે આપણે દાળનો વઘાર કરવાનો છે. તો આપણે પહેલા ચૂલો શેકી લઈ. અને આ તપેલું મૂકી દઈએ. આપણે આ તપેલામાં વઘાર કરવાનો છે. તો હવે સૌથી પહેલા આપણે નાખશું તેલ. આમાં
આપણું તેલ, આમાં આપણે 200 ગ્રામ તેલ નાખવાનું છે. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ખડા મસાલા જે લીધા છે આખા એ નાખવાના છે. આ આપણા ગરમ મસાલા છે, આખું જીરું છે, બાજ્યા છે, લવિંગ છે, તજ છે, તીખા છે. આટલી વસ્તુ આપણે નાખી છે. આ મસાલા આપણે આવી ગયા છે. તો હવે આપણે આમાં નાખી દઈએ આ કાપેલી ડુંગળી. આ ડુંગળી આપણે નાખી દીધી છે. ડુંગળીને આપણે તેલમાં થોડીક ફ્રાય કરી લઈશું, પછી આપણે આમાં બીજી વસ્તુ નાખીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર હવે આ જે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ જે કરીને રાખી છે મસાલો એ નાખી દઈશું. મિત્રો આપણો મસાલો ફ્રાય થઈ ગયો છે તેલમાં. આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે, ફ્રાય થઈ ગઈ છે અને નીચે ચોંટવા મળ્યું છે. તો હવે આપણે આની અંદર આપણે મસાલા નાખશું, મરચું, હળદર, ધાણા જીરું ને. તો સૌથી પહેલાં આપણે લાલ મરચું નાખશું 2 ચમચી. આ નાની ચમચી છે, આપણે 2 ચમચી લાલ મરચું નાખશું. 1 ચમચી આપણે હળદર નાખશું અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું. તો હવે આપણે મસાલા નાખી દીધા છે અને મિક્સ કરી લઈએ. તો હવે આપણે એની સાથે આ નાખી દઈશું ટમેટા છે, કાપીને રાખ્યા છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું. થોડુંક પાણી એડ કરવાનું છે, ખાલી મસાલા પૂરતું. અને થોડુંક નાખશું આપણે મીઠું, કારણ કે મીઠું આપણે દાળ બાફવામાં નાખ્યું છે, એટલે અત્યારે ખાલી સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું છે. અને હવે કરીએ મિક્સ. તો હવે આપણે આમાં બાફેલી દાળ નાખી દઈશું. તો મિત્રો આપણે બાફેલી દાળ નાખી દીધી આમાં. હવે આપણે આને 2 મિનિટ ઉકળવા દઈશું, પછી નીચે ઉતારી લઈશું. પછી આનો ઉપર આપણે તડકો મારવાનો છે. દાળ કમ્પ્લીટ બની ગઈ છે, જો તમને એકદમ જોરદાર. તો હવે આપણે આપણી આ દાળ નીચે ઉતારી લઈએ. તો મિત્રો આપણે દાળ કમ્પ્લીટ કરીને નીચે ઉતારી લીધું છે તપેલું. તો હવે આપણે એની ઉપર તડકો લગાવવાનો છે. તો આપણે એ માટે વાટકો મૂકી દીધો છે અને એમાં હવે આપણે નાખશું તેલ. તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે ખડા મસાલા લીધા છે ને એ આપણે પહેલા એમાં એડ કરીશું. હવે આપણે એની સાથે નાખી દઈશું આ જે આપણે લસણ કટિંગ કરીને રાખ્યું છે ને એ. અને આમાં હવે આપણે નાખશું 2 ચમચી લાલ મરચું. તો આ વઘાર આપણો થઈ ગયો છે કમ્પ્લીટ તડકો. તો હવે આપણે આ દાળમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણી તૈયાર છે દાળ તડકા.
તો આ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે પછી ઢાંકી દઈશું. તો મિત્રો આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એક બાકી રહ્યું છે ખાલી ચોખા, જે આપણે બાફીને કાઢી નાખ્યા છે. તો હવે આપણે આને વઘાર કરીને જીરા રાઈસ બનાવવાના છે. તો એની માટે આપણે ચૂલો ઝીકવી લઈએ પહેલા, અને આ કઢાઈ મૂકી દઈએ, અને આમાં નાખશું હવે આપણે તેલ. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલા આપણે આમાં નાખશું આખું જીરું. તો આપણું જીરું ફૂટી ગયું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું આ બાફેલા ચોખા. તો હવે આપણે આમાં એડ કરી દઈશું આ કોથમીર. તો આ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે જીરા રાઈસ. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતે જીરા રાઈસ બને છે. તમે પણ ઘરે જરૂર બનાવજો. આપણા કમ્પ્લીટ થઈ ગયા છે જીરા રાઈસ. તો હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને કઢાઈ નીચે ઉતારી લઈએ. તો આપણે ગેસ બંધ કરી લીધો છે, અને જુઓ તમે આપણા જીરા રાઈસ બનીને કમ્પ્લીટ તૈયાર છે. તો હવે આપણે પ્લેટમાં સર્વિંગ કરીશું. મિત્રો તૈયાર છે આપણા પંજાબી ઢાબા સ્ટાઇલ દાલ તડકા એન્ડ જીરા રાઈસ. તો મિત્રો રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે. ધન્યવાદ.